મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે શપથ લેશે. જો કે મુખ્યમંત્રી પદને લઈને હજુ નિર્ણય સ્પષ્ટ થયો નથી. ભાજપ ઈચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને અને તેમના નામને અજીત પવારનું સમર્થન પણ છે. તે જ સમયે એકનાથ શિંદેનું જૂથ ઈચ્છે છે કે શિંદે મુખ્યપ્રધાન બને, કારણ કે ચૂંટણીમાં મહાયુતિની સફળતાનો શ્રેય તેમની નીતિઓને આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રાજકીય ઉથલપાથલ વચ્ચે એકનાથ શિંદેની તબિયત ફરી બગડી હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેને મંગળવારે સવારે રૂટીન ચેકઅપ માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શિવસેનાના નેતા ઉદય સામંતે જણાવ્યું હતું કે આ એક રૂટીન ચેકઅપ છે અને આ પછી શિંદે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસ વર્ષા પરત ફરશે. તો સામંતે કહ્યું કે તેમને ગળામાં ઇન્ફેક્શન, નબળાઈ અને તાવ છે, તો તેમને લોહીની તપાસ કરવામાં આવશે. શિંદેની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના મહાગઠબંધનનો ઘટક છે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેની છેલ્લા કેટલાય દિવસોથી તબિયત ખરાબ છે અને તેઓ અહીં તેમના ખાનગી નિવાસ સ્થાને રોકાયા છે. શિંદે જૂથના ઘણા ધારાસભ્યો તેમના નેતાને જોવા માટે થાણે આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.